આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ રીતે આપણે રણનીતિ અપનાવીશું સર? આઈ થિંક સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલા મારો રહેશે ટોરન્ટ પાવર. ટોરન્ટ પાવર આપણે જો ફંડામેન્ટલ ઘણો જ સારો છે, બટ ફોરવર્ડ અર્નિંગ કે પીઈ જોઈએ તો ઘણો જ અંડર વેલ્યુ છે. ઇનફેક્ટ આપણે એપ્રિલમાં જોઈએ તો 1650 હતો અને 1650 વાળો ઓક્ટોબરમાં અડધો થઈ ગયો હતો, નિયરલી 1250 સુધી જોવા મળ્યું, એટલે 50% કરેક્શન જોવા મળ્યું હતું. અને આ જે 1200નું જે લેવલ છે એ ખૂબ સ્ટ્રોંગ છે, કારણ કે એની પહેલા પણ આપણે માર્ચ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરે 3 વાળા સપોર્ટ લીધું છે અને છેલ્લા 2 દિવસમાં આપણને આ સ્ટોકમાં રેલી જોવા મળી છે. મને લાગે છે કે ડાઉન સાઇડ જે છે આઈ થિંક ઓવર થઈ ગયું છે. લોંગ ટર્મ વ્યૂ આવવાનો મને લાગી રહ્યું છે સ્ટ્રોંગ છે, કારણ કે કંપની ફંડામેન્ટલ્સ ઘણા જ સ્ટ્રોંગ છે, બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે. ટોટલ કરંટ માર્કેટ પ્રાઇસ 1295ની આસપાસ જ લોંગની રિકમેન્ડેશન છે. 1400નો પહેલો ટાર્ગેટ રાખશે અને 1400 જો ખૂટશે તો 1480નો સેકન્ડ ટાર્ગેટ રાખી શકાય છે. સ્ટોપ લોસ રાખાય છે 1220નો. તો લોંગ ટર્મ માટે સૌથી પહેલા ટોરન્ટ પાવર છે. સેકન્ડ વાત કરીએ તો આઈ થિંક ભારત હેક્ઝાગોન જે છે, ભારતીય હેક્ઝાગોન, એ મારો સેકન્ડ પિક રહેશે, કારણ કે એમાં પણ આપણે જોઈ રહ્યા છે કે સ્ટોક કોન્સોલિડેટ થઈ રહ્યું છે 1600 થી 1700ની વચ્ચે, અને છેલ્લા 3 દિવસમાં આપણને એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે અને ઓવરઓલ ટ્રેન્ડ પણ પોઝિટિવ છે. તો ભારતીય હેક્સાગોન જે છે એ મારો સેકન્ડ પિક રહેશે મીડિયમ ટર્મ માટે. 1900નો ટાર્ગેટ રાખી શકાય છે અને 1700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ટોરન્ટ પાવર અને ભારતીય હેક્સાગોન મારી પિક રહેશે. સો ટોરન્ટ પાવર રડાર પર રાખો. ઇનફેક્ટ હું પણ આજે કદાચ બમ્પર સ્ટોકની અંદર આ જ ચોઇસ કરી હોત. ભારતીય હેક્ઝા પણ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે. આ બધા જ સ્ટોક્સ આપણા ચારેય રેકમેન્ડેશન સરના ફરીને સ્ક્રીન પર દર્શાવી દઈએ.